Hello everyone, I welcome to the all of you in my channel. In the today's session, we are going to discuss to the skin and exoskeleton of pigeon. Means આપણે બ્લુ રોક પિજિયન્સ એન્ડ કોમન રોક પિજિયન્સ છે એના સ્કિન એન્ડ એક્ઝોસ્કેલેટનની વાત કરવાની છે આ લેક્ચર્સની અંદર. ઓકે ડન. ઇન ધ પ્રીવિયસ લેક્ચર વી હેવ ઓલરેડી ડિસ્કસ ટુ ધ એક્સટર્નલ ફીચર્સ ઓફ ધ પિજિયન. આપણે આગળના લેક્ચરની અંદર શું વાત કરેલી તો કે એક્સટર્નલ ફીચર્સ ઓફ ધ પિજિયન અને બીજું શું વાત કરી તો કે એપેન્ડાઇજીસ છે તે. હવે એક્સટર્નલ ફીચર્સની અંદર વાત કરીએ તો એપેન્ડાઇજીસ, સ્કિન, એક્ઝોસ્કેલેટન આ બધા છે તે પણ એના શું કહેવામાં આવેલા છે તો કે એક્સટર્નલ ફીચર્સ છે તે કહેવામાં આવેલા છે. બટ તમને 7 માર્ક્સના ક્વેશ્ચનની અંદર એવું પૂછે કે ડિસ્ક્રાઇબ એક્સટર્નલ ફીચર્સ ઓફ ધ પિજિયન, તો તમારે શું લખવાનું તેના જે બોડી ડિવિઝનના 4 પાર્ટ્સ આપણે સ્ટડી કર્યા ત્યાં સુધી વાત કરવાની રહેશે. કયા કયા તો કે હેડ, નેક, ટ્રંક એન્ડ ટેલ છે તે. ઓકે ડન. હવે એપેન્ડાઇજીસ છે તે અધર 4 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. ધેન સ્કિન અને એક્ઝોસ્કેલેટન છે એ પણ શું 4 માર્કના ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે. ઓકે, આ રીતના તમારે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય તો ડિસ્ક્રાઇબ કરવાના રહેશે. ડન. હવે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એક્સટર્નલ ફીચર્સમાં શું વાત કરેલી હતી એ થોડીક વાત કરીએ. તો કે એક્સટર્નલ ફીચરની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે શેપ, સાઇઝ અને કલર્સની વાત કરી, મીન્સ કે તે સ્ટડી કરેલું છે. ઓકે ડન. તો શેપ, કેવો શેપ જોવા મળે છે પિજિયન છે એનો તો કે સ્પિન્ડલ શેપનું એનું બોડી જોવા મળે છે. ઓકે ડન. આ ટાઈપ્સનું સ્ટ્રીમલાઇન્સ બોડી હોય છે. ધેન વાત કરીએ તો એનો સાઇઝ કેવી હોય છે તો કે કોમન ક્રો, હાઉસ આપણા ક્રો હોય છે એના મીન્સ કે કાગડા હોય એની સાઇઝ કરતાં થોડાક નાના જોવા મળે છે. એની લેન્થ કહીએ તો કેટલી હતી 3 સેન્ટીમીટર જેટલી જોવા મળતી હતી. હવે એના કલરની વાત કરીએ તો એના બોડીનો મેઇન કલર કેવો હોય છે તો કે ગ્રે કલર્સનો એનો બોડી કલર્સ જોવા મળે છે. પછી એના નેક પોર્શન અને બ્રેસ્ટ પોર્શન હોય છે તે પર્પલ કલરના શાઇનિંગ કરતા હોય તો કે મેટાલિક ગ્રીન કલરના શાઇનિંગ કરતા જોવા મળે છે. ઓકે ડન. અને ધેન વાત કરીએ તો એના આઈસ અને લેગ્સ છે તે કેવા હોય છે તો કે પિંક કલરના અને એના વિંગ્સના પોસ્ટિયર પાર્ટ્સ ઉપર બ્લેક બાર્સ પ્રેઝન્ટ હોય છે. હિયર્સ આપણે અહીંયા ફિગર્સની અંદર જોઈએ તો એના નેક પોર્શનમાં જો મેટાલિક ગ્રીન અને પિંક કલરની શાઇનિંગ જોવા મળે છે. ઓકે ડન. પછી એની આઈસ છે અને લેગ્સ છે કેવા પિંક કલરના છે અને એના વિંગ્સના પોસ્ટિયર પાર્ટ્સ ઉપર કેવું છે તો કે બ્લેક કલરના 2 બાર્સ જોવા મળેલા છે. ઓકે ડન. આ બધી વાત કરી હતી આપણે એના કલર્સની અંદર. પછી નેક્સ્ટ શું વાત કરીએ તો કે બોડી ડિવિઝન, એના બોડી છે તે કેટલા ભાગની અંદર ડિવાઈડ થયેલું જોવા મળે છે તે. તો બોડી ડિવાઈડ ઇન્ટુ મેઇન 4 પાર્ટ્સ. ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ હેડ. આપણે એમાં શું કીધું હતું હેડ. ફર્ધર હેડ કોને કહેવામાં આવેલું છે તો કે એન્ટેરિયર પાર્ટ્સ ઓફ ધ બોડીઝ. ઓકે, કેવું હોય છે તો કે રાઉન્ડેડ અને મોટાઇલ્સ જોવા મળેલું હોય છે. ઓકે ડન. એની અંદર વાત કરીએ તો એ ધે ડિવાઈડ ઇન્ટુ ફર્ધર 4 પાર્ટ્સ. તે પણ 4 પાર્ટની અંદર ડિવાઈડ થયેલું હતું. કયા કયા જોવા મળ્યા હતા તો ફર્સ્ટ હતો એને આપણે શું કીધું હતું બીક ઓર બિલ. બીક એટલે અપર જોસ અને લોઅર જોસ જોવા મળેલા હતા. અપર જોસ ઇઝ લાર્જ ધેન ટુ ધ લોઅર જોસ. આવી બધી વાત કરેલી હતી એની અંદર તો કે બીક છે એની અંદર. નેક્સ્ટ વાત કરીએ તો શું કે નોસ્ટ્રીલ્સ મીન્સ કે એના નેરીસ છે તે. ઓકે ડન. હવે નેરીસ છે એની ઉપર શું આવેલું હતું કે ઓપરક્યુલમ્સ જોવા મળતેલું તો આપણે એને શું કીધું હતું સીરી પણ કહેવામાં આવેલું હતું કે જે નેરીસ કવર બાય ટુ ધ ટ્રાન્સપરન્ટ મેમ્બ્રેન, એક મેમ્બ્રેન દ્વારા કવર થયેલું હોય છે એટલે આપણે શું કહે છે ઓપરક્યુલમ તો કે સીરી કહે છે જે વ્હાઇટ કલરનું જોવા મળે બીક પાસે હોય છે. ઓકે ડન. ધેન વાત શું હતી તો કયો પાર્ટ હતો તો કે આઈસ. એની આઈસ છે તે કેવી હોય છે તો કે રાઉન્ડેડ જોવા મળતી હોય છે એન્ડ લાર્જ હોય છે. આ ટાઈપ્સ એની આઈસ છે તે જોવા મળતી. 1 પેર આઈસ પ્રેઝન્ટ ઇન ધ લેટરલ સાઇડ. ઇન લેટરલ સાઇડમાં 1 પેર આઈસ છે તે પ્રેઝન્ટ હોય છે. પછી એક્ઝેક્ટ ઈચ આઈસની પાછળ બિહાઇન્ડ ટુ ધ ઈચ આઈસ એક દરેક આઈની પાછળ શું હોય છે તો કે ઓડિટરી એપર્ચર્સ. 4 પાર્ટ છે તો હેડનો. ઓડિટરી એપર્ચર્સ મીન્સ કે સાંભળવા માટેનું એક એપર્ચર્સ હોય છે એટલે આપણને શું કહે છે કે ઓડિટરી એપર્ચર્સ કહેવામાં આવેલું હતું. ઓકે ડન. આ 4 પાર્ટ્સ છે તે હેડની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલા હતા. નેક્સ્ટ બોડી પાર્ટ કહીએ તો કયો હતો તો એનો નેક. નેક છે તે કેવું હોય તો કે લોંગ અને સિલિન્ડ્રિકલ શેપનું જોવા મળતું હોય છે. ઓકે, આ ટાઈપ્સનું સ્ટ્રક્ચર જોવા મળેલું આપણે વાત કરી હતી. ધેન વાત કરીએ તો એનો ટ્રંક પોર્શન છે તે. તો ટ્રંક પોર્શન છે એની અંદર કહીએ તો શું છે તો કે ધે હેવ 1 પેર ઓફ વિંગ્સ અને 1 પેર ઓફ લિમ્સ. એક પેર શું જોવા મળતી હોય છે વિંગ્સની હોય છે ને એક પેર શું હોય છે તો કે લેગ્સ જોવા મળતા હોય છે. એન્ટેરિયર પાર્ટ્સ છે થોરેક્સ પાર્ટ કીધું. એન્ટેરિયર થોરેક્સ છે ધે હેવ 1 પેર ઓફ વિંગ્સ અને પોસ્ટિયર પાર્ટ્સ એબડોમિન છે એ શું ધરાવે છે તો કે 1 પેર ઓફ લેગ્સ. આ બધી વાત કરેલી હતી. ઓકે ડન. ધેન વાત કરીએ તો શું આવશે તો કે ટેલ. ટેલ આપણે ક્યારે જોઈ શકીએ છીએ તો કે
ટ્રંકનો જે પોસ્ચર પાર્ટ છે ત્યાં શોર્ટ એવો ભાગ આવેલો હોય છે અને આપણે શું કહીશું છે કે ટેલ્સ. જ્યારે આપણે પિજનના બોડી ઉપરથી બધા ફેદર્સ રિમૂવ કરી નાખીએ ત્યારે આપણે ઇઝીલી એ શોર્ટ પાર્ટ છે તે જોઈ શકીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ તો કે ટેલ કહેવામાં આવેલું છે. એનું બીજું નામ કહીએ તો શું છે તો કે યુરોપાઝિયમ કહેવામાં આવેલું છે. ધે હેવ પ્રિન ગ્લેન્ડ ઓર ઓઇલ ગ્લેન્ડ અથવા તો કે ક્યુટેનસ ગ્લેન્ડ્સ, આ બધી ગ્લેન્ડ છે તે પ્રેઝન્ટ હોય છે. વાટેફસી ગ્લેન્ડ છે તેનું ફંક્શન શું હતું આપણે વાત કરી હતી. શું હતું તો કે પોતાના ફેધર્સ તે ક્લિનિંગ કરવા માટે તે યુઝ કરે છે. મીન્સ કે ઓઇલ છે તે સિક્રેશન કરે છે ઓઇલ ગ્લેન્ડ અથવા કે પ્રિન ગ્લેન્ડમાંથી, અને જે શું કરે તો કે પોતાના જે ફેધર છે તેને ક્લિનિંગ કરે. આવું શું કામે કરે છે? જેનાથી શું થાય છે એના ફેધર છે તે શાઇનિંગ થાય છે. અને કોના દ્વારા ક્લિનિંગ કરે તો કે બીક દ્વારા. એટલે બીક પણ કેવી બને છે તો કે શાઇનિંગ બને છે. એટલે આવી રીતના તે યુઝફુલ જોવા મળી છે ટેલની અંદર. ઓકે, અહીંયા સુધી તમારે એક્સ્ટર્નલ ફીચર્સમાં વાત કરવાની 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો. ધેન તમને અધર્સ ક્વેશ્ચન પૂછાય 4 માર્ક્સની અંદર કયો એપેન્ડાઇજીસ. તો એપેન્ડાઇજીસની અંદર આપણે શું વાત કરેલી હતી તો કે 1 પેર ઓફ વિંગ્સ અને 1 પેર ઓફ લિમ્સ. એપેન્ડાઇજીસ એટલે લિમ્સ જ કહેવામાં આવેલા છે. આપણે કીધું એમ કે કોઈપણ એનિમલ્સ છે તે હેવ ટોટલ 2 પેર ઓફ લિમ્સ, 2 પેર્સ જોવા મળે છે. પરંતુ બર્ડ છે તે પણ 2 પેર્સ ધરાવે છે, પરંતુ એના 4 લિમ્સ છે મોડિફાઈડ ઇન્ટુ વિંગ્સ. ઓકે, એટલે વિંગ્સ છે તે એક પ્રકારના લિમ્બ જ કીધેલા છે, બટ તે મોડિફાઈડ કેની અંદર થયેલા છે વિંગ્સની અંદર. તે ઇટ ઇઝ અ પાવરફુલ ઓર્ગન ફોર ફ્લાઇટ. એકદમ પાવરફુલ ઓર્ગન છે શેના માટે તો કે ફ્લાઇટ માટે. એટલે તો બર્ડ છે તે ફ્લાય કરી શકે. બાકી અધર એનિમલ છે તે ફ્લાય કરતા નથી, બિકોઝ કે 4 લિમ્સ ઇઝ નોટ મોડિફાઈડ ઇન્ટુ વિંગ્સ અધર એનિમલ્સની અંદર, જ્યારે બર્ડ્સની અંદર 4 લિમ્સ મોડિફાઈડ ઇન્ટુ વિંગ્સ. ઓકે, એટલે આવી રીતના આપણે કીધેલું હતું. તો કે વિંગ્સ છે તેની અંદર આપણે ડિવિઝન જોયા હતા. 3 ડિવિઝન જોવા મળેલા હતા. યાદ છે કોઈને? કયા કયા હતા એ? કયા કયા જોવા મળેલા છે? જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરેલી હતી, જે તમારે રીડ કરીને અગેન રિવાઇઝ કરવાના છે. એક્સપ્લેન આપણે કરેલા છે પ્રીવિયસ લેક્ચરની અંદર ઇઝીલી. ઓકે, ડન. ધેન વાત કરીએ તો શું હતું તો કે 1 પેર ઓફ ટેલ, 1 પેર ઓફ લેગ્સ. શું જોવા મળતા હતા? 1 પેર છે તે લેગ જોવા મળેલી હતી. હવે લેગની અંદર આપણે 3 પાર્ટ છે તે ડિવાઈડ થયેલા જોવા મળતા હતા. ઓકે, ડન. હવે એમાં બેમાં ડિફરન્સ એક છે મેં કહી દઉં છું કે વિંગ્સ છે એ પણ 3 ડિઝીઝની અંદર ડિવાઈડ થયેલી હતી, અને જે લેગ છે એ પણ 4 ડિઝીઝમાં ડિવાઈડ થયેલા જોવા મળતા. જ્યારે વિંગના જે ડિઝીઝ છે તે ક્લોઝલેસ, મીન્સ કે એની અંદર ક્લોઝ છે તે એબસન્ટ હોય છે, જ્યારે લેગના જે ડિઝીઝ હોય છે તે હેવ ક્લોઝ, તે ક્લોઝ છે તે ધરાવતા હોય છે. ઓકે, ડન. અને એની અંદર આપણે વાત કરીએ તો 4 ડિઝીઝ પ્રેઝન્ટ હોય એની અંદર, તો કે એના લેગની અંદર તો કે એ કેવી રીતના એરેન્જ થયેલા હોય છે તો કે ફર્સ્ટ જે ડિઝીઝ છે તે ક્યાં હોય છે તો કે બેકવર્ડ ડાયરેક્શનમાં હોય છે, અને સેકન્ડ, થર્ડ અને 4 ડિઝીઝ હોય છે તે ક્યાં હોય છે તો કે એના ફોરવર્ડ ડાયરેક્શનમાં જોવા મળે છે. એટલે શું કહે છે આવું ટાઈપનું શું કામ એરેન્જમેન્ટ છે? બિકોઝ કે તે કોઈપણ ટ્રીની બ્રાન્ચ હોય એની ઉપર ઇઝીલી સિટિંગ કરી શકે, મીન્સ કે બેસી શકે. સેકન્ડ, થર્ડ અને 4 છે તે ફોરવર્ડ ડાયરેક્શનમાં રહે, અને જે ફર્સ્ટ ડિઝીઝ છે તે ક્યાં બેકવર્ડ ડાયરેક્શનમાં રહે, જેથી તે બ્રાન્ચને ઇઝીલી કેચ કરી શકે. ઓકે, ડન. એટલે આ ટાઈપ્સ અરેન્જમેન્ટ જોવા મળેલું હોય છે. ઓકે, આ બધી વાત કરેલી હતી કેની અંદર તો કે પ્રીવિયસ લેક્ચર્સની અંદર. હવે આ લેક્ચર્સની અંદર આપણે શું વાત કરવાના છે તો કે સ્કિન એન્ડ એક્ઝોસ્કેલેટન ઓફ પિજિયન. મીન્સ કે પિજિયન છે તેની સ્કિન શેની બનેલી હોય છે, અને હિસ્ટોલોજીકલ સ્ટ્રક્ચર્સ કેવું હોય છે, અને એક્ઝોસ્કેલેટન્સ છે તે વાત કરવાની છે. ઓકે, ડન. તો નાવ વી વિલ એક્સપ્લેન ટુ ધ સ્કિન ઓફ પિજિયન. The skin of pigeon is dry, loose, hard and thin. પિજિયનની સ્કિન છે તે કેવી હોય છે તો કે એકદમ ડ્રાય હોય છે, લૂઝ હોય છે, અથવા તો હાર્ડ હોય છે, ને કેવી હોય છે તો કે થીન જોવા મળતી હોય છે. હિસ્ટોલોજીકલ આપણે વાત કરીએ તો ઇટ કન્સિસ્ટ ઓફ ધ ટિપિકલ 2 પાર્ટ્સ, 2 પાર્ટ્સ ધરાવે છે. ફર્સ્ટ વન એન આઉટર એપિડર્મિસ અને સેકન્ડ વન ઇઝ એન ઇનર ડર્મિસ. આઉટર લેયર છે એનું નામ શું આપેલું છે તો કે એપિડર્મિસ કીધેલું છે, અને ઇનર લેયર છે એનું નામ શું આપેલું છે તો કે ડર્મિસ. એના ઓરિજિન પણ આપેલા છે તો કે એપિડર્મિસ ઇઝ ઓરિજિન ઇન્ટુ ધ એક્ટોડર્મ લેયર્સ. મીન્સ કે એમ્બ્રિયોનિક લેયર્સ 3 મેઇન છે. કયા કયા છે? ફર્સ્ટ વન ઇઝ એક્ટોડર્મ, આઉટર લેયર્સ એટલે આપણે એને શું કીધું એક્ટોડર્મ્સ. ઓકે, ડન. ધેન સેકન્ડ વન મિડલ્સ છે એને આપણે શું કહે છે તો કે મિઝોડર્મ્સ, અને લાસ્ટ ઇનર લેયર છે ને આપણે શું કીધેલું છે તો કે એન્ડોડર્મ્સ એવું કીધેલું હતું. ઓકે, ડન. તો હવે જે એક્ટોડર્મ્સ છે
એમાંથી શું ડેવલપ થયેલું છે તો કે એપિડર્મિસ લેયર છે તે ડેવલપ થયેલું જોવા મળે છે. ધેન મિડલ લેયર કયું છે તો કે મિઝોડમ છે, એમાંથી શું ડેવલપ થાય છે તો કે એનું ડર્મિસ લેયર છે તે ડેવલપ થયેલું જોવા મળેલું છે. ઓકે ડન, આ વાત કરેલી. હવે આપણે વાત કરીએ તો કે એપિડર્મિસ. એપિડર્મિસ લેયર શું છે, કેવી રીતના બનેલું છે એ. તો ધ એપિડર્મિસ ઇઝ સર્વલર લેયર્સ થિક એન્ડ કમ્પોઝડ ઓફ એન આઉટર એપિટ્રિકિયમ, અ મિડલ સ્ટ્રેટમ કોર્નિયમ એન્ડ ઇનર છે એને શું કીધું કે સ્ટ્રેટમ જર્મિનેવેટિયમ ઓર સ્ટ્રેટમ માલ્પીસી. હવે એપિડર્મિસ છે તે ફર્ધર 3 પાર્ટ્સની અંદર 3 લેયર્સની અંદર ડિવાઈડ થયેલું છે. તે 3 લેયર કેવા હોય છે તો એકદમ થીક જોવા મળતા હોય છે. હવે જે આઉટર લેયર છે એનું નામ શું આપેલું તો કે એપિટ્રિકિયમ્સ. જે મિડલ લેયર વચ્ચેનું લેયર છે એને આપણે શું કીધું હતું તો કે સ્ટ્રેટમ કોર્નિયમ, અને જે લાસ્ટ લેયર અથવા કે ઇનરનું લેયર છે એને આપણે શું કીધેલું છે તો કે સ્ટ્રેટમ જર્મિનેટિવિયમ ઓર સ્ટ્રેટમ માલ્ફિઝિયમ. ઓકે, આ રીતના આપણે 3 પાર્ટ છે 3 લેયર છે તે જોવા મળેલ કેની અંદર તો કે એપિડર્મિસ લેયર છે એની અંદર. હવે ધેન વાત કરીએ તો કે ધ એપિટ્રિકિયમ્સ ઇઝ કમ્પોઝડ ઓફ અ સિંગલ રો ઓફ ફ્લેટેડ ડેલિકેટ સેલ્સ. હવે પહેલા લેયર્સની આપણે વાત કરવાની છે. તો પહેલું ફર્સ્ટ આઉટર લેયર છે ને આપણે શું કીધું તો કે એપિટ્રિટિયમ. હવે એપિટ્રિટિયમ્સ છે જે શેનું બનેલું હોય છે તો કે મેની ફ્લેટેડ ડેલિકેટ્સ મીન્સ કે નાજુક સેલ, ઘણા બધા ફ્લેટેડ નાજુક સેલ ડેલિકેટેડ સેલ્સ છે તેની સિંગલ રો જોવા મળતી હોય છે. હવે નેક્સ્ટ મિડલ લેયર્સની વાત કરવાની છે. તો કે મિડલ લેયરમાં શું છે તો કે ધ સ્ટ્રેટમ કોર્નિયમ ઇઝ હોર્ની એન્ડ પ્રોટેક્ટિવ એન્ડ મેડ ઓફ ફ્લેટ કોર્નિફાઈડ સેલ્સ. હવે જે મિડલ લેયર છે તેનું નામ શું આપેલું છે તો કે સ્ટ્રેટમ કોર્નિયમ, જે કેવું હોય છે એકદમ હોર્ની હોય છે એન્ડ પ્રોટેક્ટિવ જોવા મળતેલું હોય છે. અને શેનું બનેલું હોય છે તો એકદમ ફ્લેટ કોર્નિફાઈડ સેલ્સ છે તેનું બનેલું જોવા મળે છે. ધેન આપણે વાત કરીએ નેક્સ્ટ વાત કરવાનું તો કે શું કે ઇટ ઇઝ મોડિફાઈડ ટુ ફ્રોમ સર્વર એક્ઝોસ્કેલેટન સ્ટ્રક્ચર. આ છે તે મોડિફાઈડ થયેલું હોય છે શેમાંથી તો કે સમ એક્ઝોસ્કેલેટન સ્ટ્રક્ચર છે. ફોર એક્ઝામ્પલ કે સચ એઝ ધ કોર્નિયોસ્ક્યુટ ઓર સ્કેલ ઓન ધ ફીટ. ફીટના જે સ્કેલ છે ને આપણે શું કહીએ છીએ તો કે કોર્નિયોસ્ક્યુટ એવું કહી શકીએ છીએ. ઓકે ડન. પછી કહ્યું તો કે રેમ્ફોથિકા. રેમ્ફોથિકાને આપણે બીજું શું કીધું કે સીરી કીધું હતું. ઓકે ડન. ઓર હોર્ની કવરિંગ ઓન ધ બીક્સ. સીરી એટલે મીન્સ કે એકદમ હોર્ની કવરિંગ જોવા મળે છે. એક હોર્ની લેયર્સ છે જે કોને કવર કરતું હોય છે તો કે બીકને કવર કરતું જોવા મળે છે. પછી ક્લોઝ એન્ડ ટોયસ એન્ડ ફેધર્સ. પછી ક્લોઝ એના, પછી એના ટોયસ મીન્સ કે ડિઝીઝ ઓફ ફેધર્સ વિચ કવર ધ મોસ્ટ ઓફ ધ બોડી. ઓકે, એ બધા કવર કરે છે. હવે નેક્સ્ટ કહ્યું તો કે થર્ડ લેયર અથવા કે ઇનર લેયર ઓફ ધ એપિડર્મિસની વાત કરીએ. ઇટ ઇઝ નોન એઝ અ સ્ટ્રેટમ જર્મિનેટિયમ ઓર સ્ટ્રેટમ માલ્ફિઝિયમ. is made up of large cylindrical and continuously dividing cell that gives origin to the cell of epicridium and stratum corneum. A stratum germinativum or stratum malphizi layer છે તે શેનું બનેલું તો કે made up of large and cylindrical cells. લાર્જ અને સિલિન્ડ્રિકલ સેલનું બનેલું હોય છે ને જે કન્ટિન્યુઅસલી ડિવાઇડિંગ સેલ્સ મીન્સ કે તે ડિવાઈડ થયેલા જોવા મળે. મીન્સ કે એક સેલમાંથી 2, 2માંથી 4 તથા કન્ટિન્યુઅસલી તે ડિવાઈડ થયેલા જોવા મળે છે. એવા સેલ્સનું તે બનેલું છે. શું કામ આ ડિવાઇડિંગ સેલ ધરાવે છે? બીકોઝ કે જે એપિક્રિટિયમના સેલ્સ અથવા કે સ્ટ્રેટમ કોર્નિયમના જેલ જો ડેમેજ થયા હોય તો તેને અગેન ઓરિજિન માટે શેમાંથી તે ડેવલપ થાય છે તો કે સ્ટ્રેટમ જર્મિનેટિવ સેલ્સ એમાંથી તે ડેવલપ થતા હોય છે. એટલા માટે આ સેલ કેવા હોય છે તો કે ડિવાઇડિંગ સેલ્સ છે તે જોવા મળે છે. એટલે આપણે કહીશું કે ધ ગિવન ઓરિજિન ટુ ધ સેલ ઓફ એપિક્રિટિયમ્સ એન્ડ સ્ટ્રેટિયમ કોર્નિયમ. ઓકે ડન્સ, આ આપણે વાત કરેલી એપિડર્મિસની અંદર. હવે બધા લેયર્સ આપણે ફિગરની અંદર જોઈએ તો કે હિયર ધીસ ફિગર્સ ઇન્ડિકેટ્સ ધ પીઝિયન VS. VS મીન્સ કે વર્ટિકલ સેક્શન ઓફ સ્કિન. આ જે ફિગર છે તે શું ઇન્ડિકેટ કરે છે તો કે વર્ટિકલ સેક્શન ઓફ ધ સ્કિનનો વર્ટિકલ સેક્શન આપે છે. તો એની અંદર આપણે વાત કરીએ ફર્સ્ટ આપણે કયું કીધું એપિડર્મિસ. અહીંયા જો સ્કિન ડિવાઇડ મેઇન 2 લેયર કયા તો એપિડર્મિસ એન્ડ ડર્મિસ. આ 2 લેયર્સની અંદર મેઇન ડિવાઇડ થયેલું. આપણે કોની વાત કરવાની તો કે એપિડર્મિસની અંદર. તો એપિડર્મિસની અંદર આઉટર છે લેયર્સ. આ જે આઉટર લેયર્સ એને આપણે શું કીધું હતું તો કે એપિક્રિટિયમ્સ કીધું હતું. પછી જે નેક્સ્ટ લેયર છે એને આપણે શું કીધું હતું કે સ્ટ્રેટમ કોર્નિયમ. એની નીચેનું જે જ્યાં લાસ્ટ લેયર છે એને શું કીધું કે સ્ટ્રેટમ માલ્ફિઝિયમ. ઓકે ડન. આ રીતના 3 લેયર્સ જોવા મળેલા. હવે જે ઇનર લેયર છે એની અંદર સમ જોવા મળે તો કે એક ડાઉન ફેધર છે તે ડેવલપ થયેલું જોવા મળે છે.
એની અંદર આપણે વાત કરી હતી કે ફેધર્સ છે તે બાફ શું બનેલું હોય છે, ઓકે ડન. પછી આ શું હોય છે, એના કેલેમસ હોય છે. પછી ધેન જે ફોલિકલ્સમાંથી ડેવલપ થાય છે એને આપણે શું કહીએ તો કે ફેધર્સ ફોલિકલ, મીન્સ કે જે ફોલિકલ્સમાંથી ફેધર ડેવલપ થયેલું છે એને આપણે શું કહેવામાં આવેલું છે, ફેધર્સ ફોલિકલ્સ એવું કહેવામાં આવેલું છે. એટલે આટલું જે સ્ટ્રક્ચર જોવા મળે છે એ શું છે તો કે એપિડર્મિસ કહેવામાં આવેલું છે. ધેન હિયર અહીંયાથી જે વાત કરીએ આ બધું શું છે તો કે એનું ડર્મિસ લેયર છે તે. તો ડર્મિસ લેયર્સની અંદર વાત કરીએ તો શું ધે હેવ ફેટ સેલ્સ, એની અંદર શું હોય છે તો કે ફેટ સેલ પ્રેઝન્ટ હોય છે. પછી શું હોય છે તો કે વોલ્યુન્ટરી મસલ્સ. આ ઇનવોલ્યુન્ટરી મસલ્સ મીન્સ અનિશ્ચિત પોતે પોતાની રીતે એક્ટિવિટી કરતા હોય છે, એટલે આપણે એને શું કહે છે કે ઇનવોલ્યુન્ટરી મસલ્સ છે તે પ્રેઝન્ટ હોય છે. ધેન શું જોવા મળે તો કે ડર્મિનલ પેપિલી ઓર પરમિનન્ટ ફેધર્સ. ડર્મિનલ પેપિલી જોવા મળેલી છે, જે શું હોય તો કે પરમિનન્ટ એમાંથી ઓલવેઝ પરમિનન્ટલી ફેધર્સ ડેવલપ થયેલા જોવા મળે છે. ધેન વાત કરીએ તો શું છે તો કે વાસ્ક્યુલર સ્પોન્જી લેયર્સ. આ જે એટલું લેયર્સ છે આ એ શું છે તો કે એકદમ વાસ્ક્યુલર અને સ્પોન્જી લેયર્સ. ધેન આ જે લેયર છે એ શું છે એકદમ કોમ્પેક્ટ લેયર્સ છે. કોમ્પેક્ટ લેયર્સ હેવ ફેટ સેલ્સ. મેની પેચીસ જોવા મળે, આવી રીતના ડિફરન્ટ પ્લેસ ઉપર પેચીસ જોવા મળે. એ શેના છે તો કે ફ્લેટ સેલ્સના જોવા મળે છે. અને ધેન આ જે છે એ શું છે તો કે બ્લડ વેસલ્સ, એક હિયર અહીંયા બ્લડ વેસલ્સ જોવા મળેલી છે. ઓકે, આ બધું ઇન્ક્લુડ શેની અંદર કરવામાં આવેલું તો કે ડર્મિસ લેયરની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલું છે. ધેન નાવ વિલ એક્સપ્લેન ટુ ધ ડર્મિસ લેયર્સ. તો ધ સેકન્ડ લેયર ઇઝ નોન એઝ અ ડર્મિસ લેયર. The stratum germinativum or stratum marfisi of epidermis is followed by dermis layer. Stratum germinativum or stratum marfisi ના લેયર્સ પછી જે લેયર આવેલું છે ને આપણે શું કીધું છે તો કે ડર્મિસ લેયર કહેવામાં આવેલું છે. The dermis consists of muscles fiber, nerve fibers, blood capillaries and connective tissue. હવે ડર્મિસ લેયર્સ એમાં શું જોવા મળે, આપણે ફિગર્સની અંદર જોયું તો શું હતું, મસલ્સ ફાઈબર કેવા હતા તો કે ઇનવોલ્યુન્ટરી મસલ્સ ફાઈબર હતા. પછી બીજું શું જોવા મળે તો કે નર્વ ફાઈબર્સ જોયા. પછી બીજું શું, બ્લડ કેપિલર મીન્સ કે બ્લડ વેસલ્સ એન્ડ કનેક્ટિવ ટિશ્યુ, ઓકે, સ્પોન્જ વાસ્ક્યુલર ટિશ્યુ, આ બધા જોવા મળેલા હતા. The epidermis and dermis have no pigmented cells. હવે ડર્મિસ અને એપિડર્મિસ લેયર્સ એની અંદર પિગમેન્ટેડ સેલ્સ છે તે એબ્સન્ટ હોય છે, બટ પિગમેન્ટ્સ અકર્સ ઇન સ્કેલ એન્ડ ફેધર્સ ઓનલી. પરંતુ પિગમેન્ટ્સ ક્યાં જોવા મળે છે, ફેધર્સની અંદર જોવા મળે છે અથવા તો કે સ્કેલની અંદર જોવા મળે છે. The skin is lack in sweat and any other type of cutaneous gland except the uropygial or prin gland present dorsally at the base of tail. હવે સ્કિન છે તે એબ્સન્ટ, સ્કિનની અંદર શું એબ્સન્ટ હોય છે તો કે સ્વીટ ગ્લેન્ડ છે તે એબ્સન્ટ જોવા મળે, અધર તો કે એની અધર ટાઈપ્સ ઓફ ક્યુટેનસ ગ્લેન્ડ છે તે એબ્સન્ટ હોય છે, બટ એક્સેપ્ટ યુરોપાઇઝલ ઓર પ્રિલ ગ્લેન્ડ પ્રેઝન્ટ ડોર્ઝલી એટ ધ બેઝ ઓફ ટેલ. પરંતુ ટેલની જે સ્કિન છે એના બેઝ પોર્શન ઉપર ડોર્ઝલ સાઇડ સરફેસ ઉપર શું જોવા મળેલી છે તો કે યુરોફાઇઝિયલ ઓર પ્રિન ગ્લેન્ડ છે તે જોવા મળેલી છે. ઓકે ડન. Its only secretion is used to smear the beak and fear to make them waterproof and shiny. હવે જે આ પ્રિન ગ્લેન્ડ છે તો કે યુરોપાઇઝિયલ ગ્લેન્ડ છે તે શું કરે છે કે ઓઇલ છે તેનું સિક્રેશન કરે છે, જેના લીધે શું કરે છે તો એક સ્મિયર્સ જોવા મળેલું છે, જે શું કરે છે તો કે બીક છે તેને શાઇનિંગ કરવાનું કામ કરે છે અને ફેધર છે તેને વોટરપ્રૂફ પણ બનાવે છે ને કેવા તો કે શાઇનિંગ આપે છે. આપણે કીધું એમ ફેધર છે તે શું કરતા હોય છે તો ક્લિનિંગ કરે છે એના બીક દ્વારા. પીઝન છે તો કે એની બર્ડ છે તે આ પ્રોસેસ છે તે ઓલ બર્ડ્સની અંદર મોસ્ટલી જોવા મળે છે. તો જેને એ પ્રોસેસથી શું થાય છે તો કે એના ફેધર્સ ક્લીન થાય છે, તો કે ફેધર છે તે વોટરપ્રૂફ બને છે અને શાઇનિંગ બને છે અને સાથે એની બીક પણ કેવી જોવા મળે તો કે શાઇનિંગ કરતી જોવા મળે છે. ઓકે ડન્સ, એટલા માટે આ ગ્લેન્ડ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે ધેન વાત કરવાની, અહીંયા સુધી જે આપણે વાત કરી છે એની વાત કરીએ તો કે સ્કિન. હવે આપણે વાત શેની કરશું તો કે એનું એક્ઝોસ્કેલેટન. એક્ઝોસ્કેલેટન છે તે શેનું બનેલું હોય છે, કેવું હોય છે, આપણે ડિસ્કશન કરીએ. Okay then, so now we'll explain. Exoskeleton of bird is purely epidermis and represented by. હવે એનું એક્ઝોસ્કેલેટન છે તે સ્કિનના કયા લેયર્સમાંથી બનેલું જોવા મળે છે તો કે એપિડર્મલ લેયર્સ છે એમાંથી તે ડેવલપ થયેલું જોવા મળે છે. ઓકે ડન, કયા કયા છે એપિડર્મમાંથી સ્ટ્રક્ચર ડેવલપ થાય એ વાત કરીએ તો ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ હોર્લી ક્લોઝ એન્ડ બીક. એના ક્લોઝ અને બીક છે તે શેમાંથી ડેવલપ થયેલી જોવા મળે તો કે એના એપિડર્મલ લેયર્સ. પછી નેક્સ્ટ વાત કરીએ તો સ્પ્યુર્સ, નેક્સ્ટ વાત કરીએ તો વેબ્સ, સ્કેલ્સ અને ધેન કહીએ તો ફેધર્સ. ઓકે ડન. હવે આ બધા છે તે શેમાંથી ડેવલપ થયેલા જોવા મળે તો કે એપિડર્મલ લેયર્સ ઓફ ધ સ્કિન્સ. ઓકે ધેન, તો આપણે નેક્સ્ટ વાત કરીએ, નાવ વિલ એક્સપ્લેન. તો ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ ક્લોઝ એન્ડ બીક્સ. એના ક્લોઝ અને બીક્સ કેવા હોય છે એ આપણે વાત કરવાની છે.
તો રેફરન્સ હેઝ ઓલરેડી બીન મેડ ટુ ધ ક્લોઝ એન્ડ બીક ઓફ પિજિયન્સ. આપણે કોની વાત કરશું તો કે ક્લોઝ એન્ડ બીક ઓફ પિજિયન. આપણે પ્રીવિયસ લેક્ચર્સ મીન્સ કે આગળના લેક્ચર્સ કયા તો કે યુનિટ નંબર 4નું જનરલ કેરેક્ટર્સ ઓફ ધ ક્લાસ એવના જનરલ કેરેક્ટર્સ આપણે જે સ્ટડી કર્યા એની અંદર આપણે 2 ટોપિક સ્ટડી કરેલા હતા. કયા તો કે ટાઈપ ઓફ ક્લોઝ એન્ડ ટાઈપ્સ ઓફ બીક્સ. ડિફરન્ટ બર્ડની અંદર ડિફરન્ટ ટાઈપના ક્લોઝ એન્ડ બીક્સ છે તે પ્રેઝન્ટ હોય છે. ઘણા બધા આપણે વાત કરેલી હતી. ઓકે, એના એક્ઝામ્પલ આપેલા હતા કે આ બર્ડ્સની અંદર આ ટાઈપ્સની ક્લોઝ હોય છે તો કે આ ટાઈપ્સનું બીક્સ હોય છે. ઓકે ડન, એ આપણે ડિસ્કશન કરેલું હતું. એટલે તમને ખબર છે કે ક્લોઝ છે તેનું સ્ટ્રક્ચર કેવું જોવા મળે છે, બીક છે તેનું સ્ટ્રક્ચર કેવું જોવા મળે છે ને કેવા શેપની હોય છે તે બીક એન્ડ ક્લોઝ છે તે. ઓકે ડન. હવે અહીંયા આપણે પર્ટિક્યુલર વાત કોની કરવાની તો કે પિજિયનના ક્લોઝ અને બીક છે તે કેવા જોવા મળે છે તે. ઓકે ડન. તો ધે આર હોર્ની એક્ઝોસ્કેલેટન ડેરિવેટિવ્સ. આ બેને કોણ કે ક્લોઝ અને બીક છે તે કોણ છે તો કે હોર્ની એક્ઝોસ્કેલેટન ડેરિવેટિવ્સ છે. હોર્ની એટલે હાર્ડ સ્ટ્રક્ચર છે અને કોના ડેરિવેટિવ્સ છે તો કે એક્ઝોસ્કેલેટનના ડેરિવેટિવ્સ છે. ધે આર વેરિયસલી મોડિફાઈડ ઇન ડિફરન્ટ બર્ડ્સ. આપણે કીધું ને પ્રીવિયસ લેક્ચર્સમાં વાત કરેલી મીન્સ કે જનરલ કેરેક્ટર્સ ઓફ એવ્સ એની અંદર ટાઈપ્સ ઓફ ક્લોઝ અને ટાઈપ્સ ઓફ બીક ભણ્યા એના અંદર ડિફરન્ટ બર્ડ્સની ડિફરન્ટ ટાઈપ્સના ક્લોઝ અને ડિફરન્ટ બીક્સ જોવા મળે. એવી જ રીતના એ જ કીધું કે એ વેરિયસલી મોડિફાઈડ થયેલા હોય કે એની અંદર તો કે ડિફરન્ટ બર્ડ્સ છે એની અંદર. બીક્સ આર યુઝ ડ્યુરિંગ ઇન્જેક્શન, પિનિંગ્સ ઓફ ફેધર્સ એન્ડ ફ્લાઇટિંગ્સ. હવે આ બીક છે તેનો યુઝ ક્યાં કરે તો કે ડ્યુરિંગ ઇન્જેક્શન મીન્સ કે કોઈ પણ ફૂડ લેવા માટે, પછી ક્યાં તો કે પિનિંગ્સ ઓફ ફેધર મીન્સ કે ફેધર્સને પિનિંગ કરવા માટે, આપણે કીધું એમ કે એને ક્લીન કરવા માટે, અને ફ્લાઇટિંગમાં તે યુઝ કરે છે. ક્લોઝ આર યુઝ ફોર પર્ચિંગ એન્ડ વોલ્કિંગ. પર્ચિંગ મીન્સ આપણે કીધું એમ કે કોઈ પણ ટ્રી છે એની બ્રાન્ચ હોય તેની ઉપર સિટિંગ કરવો હોય તો એના માટે શું કરે છે તો કે ધે હેવ ટોટલ 4 ડિઝિટ્સ. કઈ રીતના એરેન્જ થયેલા આપણે કીધું 2nd, 3rd એન્ડ 4th છે તે ફોરવર્ડ ડાયરેક્શનમાં, ફર્સ્ટ વન ઇઝ બેકવર્ડ ડાયરેક્શનમાં, ધે હેવ ક્લોઝ. ઓકે ડન. ક્લોઝ દ્વારા તે તો શું કરે તો કે ઇઝીલી હોલ્ડ કરી શકે છે મીન્સ કે કેચ કરી શકે કોને તો કે બ્રાન્ચ છે તેને. એટલે મીન્સ કે આ પ્રોસેસને આપણે શું કહીએ તો કે પર્ચિંગ કરે છે અને વોકિંગ કરવા માટે તે ક્લોઝનો યુઝ કરે છે. ઓકે, આ બધી વાત કરી ક્લોઝ એન્ડ બીક્સ. ધેન વી વિલ ડિસ્કસ ટુ ધ સ્પ્યુર્સ. હવે સ્પ્યુર્સ છે તે ઓલ એનિમલ્સની અંદર જોવા મળતા નથી મીન્સ કે સમ એનિમલ્સની અંદર પ્રેઝન્ટ હોય છે, સ્પેશિયલી પિજિયનની અંદર તે એબસન્ટ હોય છે. એટલે આપણે વાત કરીએ સ્પ્યુર્સ આર નોટ ફાઉન્ડ ઇન પિજિયન. અ સ્પ્યુર ઇઝ અ બોની પ્રોજેક્શન ઓફ ટ્રાન્સોમેટાટાર્સસ ઇન ધ મેલ ઇન સર્ટેન સ્પીસીસ ઓફ બર્ડ્સ. ઓકે, આ પણ છે એ શું છે તો એક લેગનો પાર્ટ છે અને પિજિયનની અંદર શું છે તો કે એબસન્સ હોય છે અને એક બોનની પ્રોજેક્શન છે કેનું તો કે ટ્રાન્સોમેટાટાર્સસનું આમાંથી તે ડેવલપ થયેલો ભાગ છે કયો સ્પ્યુર્સ છે તે, અને કે સ્પેશિયલ કોની અંદર જોવા મળે મેલની અંદર જોવા મળે છે. ઇન ધ સમ સ્પીસીસ ઓફ બર્ડ. થોડીક સ્પીસીસ બર્ડ છે એના મેલની અંદર આ ટાઈપ્સનું સ્ટ્રક્ચર છે તે જોવા મળેલું છે. બર્ડ પિજિયનની અંદર એબસન્ટ છે. ઇટ મે બી શાર્પ એન્ડ પોઇન્ટેડ એન્ડ રિમેન કવર્ડ બાય અ હોર્ની સ્કેલ લાઇક એપિડર્મલ સીટ. આ કેવા હોય છે તો એકદમ શાર્પ હોય છે, પોઇન્ટેડ હોય છે અને કવર્ડ બાય હોર્ની સ્કેલ્સ. હોર્ની સ્કેલ દ્વારા કવર થયેલા હોય છે જેને આપણે શું કહીએ તો કે એપિડર્મલ સીટ એવું કહેવામાં આવેલું છે. ધ સ્પ્યુર્સ આર બેસ્ટ ડેવલપમેન્ટ ઇન ધ જીલેનિયસ બર્ડ્સ. ફોર એક્ઝામ્પલ કરીએ તો ફાઉલ્સ એન્ડ યુઝડ ફોર ફ્લાઇટિંગ. મીન્સ કે ફાઉલ બર્ડ છે એની અંદર સ્પ્યુર્સ છે તે પ્રેઝન્ટ છે એના મેલની અંદર. અને બેસ્ટ ડેવલપમેન્ટ શેમાંથી ડેવલપમેન્ટ થયેલું તો કે જીલેનિયસ બર્ડ્સની અંદર બેસ્ટ ડેવલપમેન્ટ જોવા મળે છે. એનો યુઝ ક્યાં કરે છે તો કે ફ્લાઇટિંગ દરમિયાન તે યુઝ કરે છે. સ્પ્યુર્સ મે ઓલ્સો અકર્સ ઓન ધ વિંગ્સ, કાર્પો, મેટાકાર્પસ્કલ ઇન સર્ટેન બર્ડ્સ. સમ બર્ડ્સની અંદર વાત કરીએ તો એના વિંગ્સ પણની અંદર શું જોવા મળે છે તો કે સ્પ્યુર્સ છે તે પ્રેઝન્ટ હોય છે. ઓકે, આ વાત કરીએ આપણે સ્પ્યુર્સની. ધેન વાત કરીએ એના વેબ્સ. હવે વેબ્સ આપણે કોને કહીએ એ કહીએ તો કે વેબ્સ આર મોડિફાઈડ ફોલ્ડ ઓફ ઇન્ટિગ્યુમેટરી ઓન ધ ફીટ ઓફ એક્વેટિક બર્ડ સચ એઝ ગીઝ, સ્વાન્સ એન્ડ ડક્સ. મીન્સ કે એના ડિઝીઝ વર્ડ છે જે ટ્રાન્સપરન્ટ મેમ્બ્રેન આવેલું હોય છે એને આપણે શું કહીએ છીએ તો કે વેબ્સ કહેવામાં આવેલું. જે સ્પેશિયલી ડેવલપમેન્ટ કોની અંદર જોવા મળે તો કે એક્વેટિક બર્ડ્સ, કારણ કે એક્વેટિક બર્ડ્સમાં તે સ્વિમિંગ કરતા હોય છે જેમાં વેબ્સનો યુઝ કરે છે. ઓકે ડન. એટલે વેબ્સ છે તે મોડિફાઈડ છે જેમાંથી કે ફોલ્ડ ઓફ ઇન્ટિગ્યુમેટરી ઓન ધ ફીટ્સ, એના
ફીટના જે ઇન્ટિગ્યુમેન્ટરી છે તે ફોલ્ડ થઈને શું બનાવે છે તો કે વેવ્સ છે તે ફોર્મ કરે છે. આ ટાઈપ્સના વેવ્સ પ્રેઝન્ટ ઇન્ટુ ધ એક્વેટિક બર્ડ્સ. ફોર એક્ઝામ્પલ તરીકે કહીએ તો કયા તો ગીસ છે, સ્વાન્સ છે એન્ડ ડક. આ બધા બર્ડ્સની અંદર વેવ્સ છે તે પ્રેઝન્ટ છે. ધ સ્કિન ફોર્મિંગ વેવ્સ ઇઝ યુઝલી કેરેક્ટરિસ્ટિકલી સ્કેલ્ડ. હવે સ્કિન છે તે ફોર્મ શું કરે છે તો કે વેવ્સ ફોર્મ કરે છે, તો સ્કેલને કેરેક્ટરિસ્ટિક છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો એના ફેધર્સ. કેવા ફેધર્સ જોવા મળે છે તે તો અ બર્ડ ઇઝ ઓફટન ડિસ્ક્રાઇબ્ડ એઝ અ ફેધર્ડ બાયપેડલ્સ. ઓકે, આ ટાઈપ શું કહેવામાં આવેલું છે. ધ બોડી ઓફ અ બર્ડ્સ ઇઝ ઇન્વેસ્ટેડ વિથ અ ક્લોઝ કવરિંગ ઓફ ફેધર્સ કન્સિસ્ટિંગ ટ્યુલિંગ ધ પ્લુમેજ. હવે ફેધર્સ છે તે શું કરે છે તો કે કોઈ પણ બર્ડ છે એનું બોડી છે એ કવર થયેલું છે, એનાથી કવર થયેલું જોવા મળે તો કે ફેધર્સથી કવર થયેલું જોવા મળે છે, તો કે એકબીજા ઉપર ઓવરલેપિંગ થયેલા જોવા મળે છે. આપણે ઇન્ટ્રોડક્શન ઓફ પિજન જ્યારે વાત કરીએ એની અંદર આપણે બધું વેરી વેલ ડિસ્ક્રાઇબ કરેલું હતું કે કેવી રીતના એના ફેધર છે તે એરેન્જ થયેલા જોવા મળે છે. ઓકે ડન્સ. એટલે અહીંયા ફેધર છે તેનું મેઇન ફંક્શન શું છે તો કે કોઈ પણ બર્ડ છે તેનો બોડી કવર કરવાનું કામ કરે છે ને તે હેવ અ પ્લ્યુમેજ, એને પ્લ્યુમેજ ધરાવે છે. ફેધર્સ આર સપોઝ ટુ ધ મોડિફાઈડ રેપ્ટેલિયન સ્કેલ્સ. હવે આ ફેધર્સ છે તે શેમાંથી મોડિફાઈડ થયેલા આવે છે તો કે ઇવોલ્યુસ છે, તો કે એના એન્સેસ્ટર કોણ થશે તો કે આગળના કયો ક્લાસ છે તો કે રેપ્ટાઇલ ક્લાસ. એટલે રેપ્ટાઇલ ક્લાસ તેના એન્સેસ્ટર કહેવામાં આવે છે. તો રેપ્ટાઇલ ક્લાસ હેવ અ સ્કેલ્સ. રેપ્ટાઇલ ક્લાસના જે એનિમલ્સ છે તે શું ધરાવતા હતા તો કે સ્કેલ ધરાવતા હતા. એટલે હવે શું થયું તો કે ઇવોલ્યુશન થયું અને સ્કેલ ઇઝ મોડિફાઈડ ઇન્ટુ ફેધર્સ. એટલે ફેધર્સ ડેવલપમેન્ટ થયા એટલે આપણે એને ડિફરન્ટ ક્લાસની અંદર એડ કરેલા એનિમલ્સની અંદર એ એનિમલને, એટલે તો આપણે શું કીધું તો કે એવ્સ ક્લાસની અંદર ઇન્ક્લુડ કરેલા અને એની કેરેક્ટરિસ્ટિક શું છે તો કે ફેધર્સ કહેવામાં આવેલું હતું. એટલે ફેધર્સ છે તે કોની અંદરથી મોડિફાઈડ થયેલા જોવા મળે તો કે રેપ્ટેલિયન સ્કેલ્સ છે એની અંદરથી. ઓકે, ધેન લાસ્ટ વાત કરીએ તો સ્કેલ્સ. તો સ્કેલ કોના તો કે એના લેગ ઉપર જે સ્કેલ્સ જોવા મળતા એની વાત કરીએ તો હિયર ધીસ ફિગર્સ અ લેગ ઓફ ફાઉલ શોઈંગ અ સ્પ્યુર્સ. આપણે કીધું હતું ને કે સ્પ્યુર્સ જે આ ટાઈપ્સનું જોવા મળે છે એના મેલની અંદર, મીન્સ કે એના લેગમાં પ્રેઝન્ટ હોય છે. ઓલ બર્ડ્સની અંદર પ્રેઝન્ટ હોતું નથી, પીઝની અંદર તો એબ્સન્સ જ છે. ઓકે ડન. તો આ જે છે એ શું છે તો કે એનો બોની સ્પ્યુર પાર્ટ છે. હવે એના લેગની અંદર જે સ્કેલ્સ આવેલા છે એની વાત કરવાની છે. બાકીના જે બોડી છે એ તો શું ધરાવે છે તો કે ફેધર્સ ધરાવે. બર્ડ છે એના લેગમાં જે સ્કેલ આવેલા છે તે અહીંયા શું હોય તો કે ટાર્સોમેટાટાર્સલ સ્કેલ્સ પ્રેઝન્ટ હોય છે. આ એના 4 ડિઝીઝની વાત કરીએ. એમાં ફર્સ્ટ ડિઝીઝ છે કે આ બેકવર્ડ અને સેકન્ડ, થર્ડ અને ફોર્થ છે તે ફોરવર્ડ ડાયરેક્શનમાં હોય છે. ઓકે ડન. આ જોવા મળે છે. તો ના વિલ એક્સપ્લેન ધ સ્કેલ આર કોર્નિફાઈડ ટુ ધ ફીટ ઓર લેગ્સ. સ્કેલ ક્યાં જોવા મળે છે તો કે એના બર્ડના ફીટમાં અધર તો કે એના લેગ્સની અંદર જોવા મળે છે. They are not dermal scale like those of fishes but are epidermal scale of the reptilian type. ફિશની અંદર જે સ્કેલ આવેલા છે તે શેમાંથી ડેવલપ થયેલા છે તો કે સ્કિનના ડર્મલ લેયર્સ મીન્સ કે ઇનર લેયર છે એમાંથી ડેવલપ થયેલા જોવા મળે છે. બટ અત્યારે જે લેગની અંદર જે સ્કેલ જોવા મળે કોની અંદર કે બર્ડ્સની અંદર તે કેમાંથી ડેવલપ થયેલા જોવા મળે છે તો કે એપિડર્મલ લેયર સેમ એઝ અ રેપ્ટેલિયન. રેપ્ટેલિયન એનિમલ છે એને ઉપર જે સ્કેલ એના બોડી ઉપર જે સ્કેલ આવેલા હોય એ પણ શેમાંથી ડેવલપ થયેલા જોવા મળે છે અને કે એપિડર્મલ લેયર છે એમાંથી ડેવલપ થયેલા જોવા મળે છે. એટલે આ જે લેગ કયા તો કે બર્ડ્સના લેગની અંદર જે સ્કેલ છે એ પણ શેમાંથી ડેવલપ થયેલા જોવા મળશે તો કે એપિડર્મસ લેયર્સ ઓફ ધ સ્કિન. They generally overlap and are formed in the same manner as those of snakes and lizards. એ શું છે તો કે જનરલી કરતો ઓવરલેપ થયેલા જોવા મળે છે અને સ્નેક્સ અને લિઝાર્ડના બોડી ઉપર જે રીતના એરેન્જ થયેલા હોય છે એવી જ રીતના અહીંયા એના લેગ્સ ઉપર એરેન્જ થયેલા જોવા મળે છે બર્ડ્સના લેગ ઉપર. ઓકે, એટલે આ ટાઈપ્સનું એરેન્જમેન્ટ જોવા મળેલું છે કોની અંદર તો કે લેગ્સ ઓફ ધ બર્ડ્સ. ઓકે ડન્સ. આપણે આટલી વાત કરી આ લેક્ચર્સની અંદર. ધેન આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર શું વાત કરશું તો કે ફ્લાઇટ મસલ્સ એન્ડ ફેધર્સ. એ પણ શું છે તો કે એક્સટર્નલ ફીચર્સ ઓફ ધ પીજન. આપણે કેમ કીધું કે એપેન્ડેજીસ, સ્કિન અને એક્ઝોસ્કેલેટન છે એ શું છે તો કે એના એક્સટર્નલ ફીચર્સ છે, એ પણ એના એક્સટર્નલ ફીચર છે. એવી રીતના ફ્લાઇટ મસલ્સ અને ફેધર્સ છે એ આપણે એક્ઝોસ્કેલેટન અંદર એડ કરેલા છે એટલે એ પણ શું કહીશું આપણે એના એક્સટર્નલ ફીચર્સની અંદર ઇન્ક્લુડ કરી શકીએ. ઓકે ડન્સ. ને એ પણ 4 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછવામાં આવે છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. ઓકે, સો અહીંયા આપણે આ લેક્ચર છે તે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.